જય જવાન જય કિસાન. તો જો નવા ઘરની શરૂઆત થઈ છે. ઘર ઘણા ઘણા ખાલી થઈ જાય. પહેલા આપણે શરૂઆત કરવાની ઓયડીની અને રામ ને લક્ષ્મણ ભળવાય જોર લગા કે અહીંયા જો પ્લાસ્ટર ના તૂટે એના માટે નીચે પાઇપ નોખેલી હતી એમાંથી વાયર કાઢે બે ભાઈ અમારા કાકા છે. જો આપણે નવી ઓયડીમાં બધું સેટ કરવાનું છે એટલા માટે જો એને કામકાજ વધી જાય. ઘર અમારે બનાવે પણ કોમ તમારે વધી જાય ને. જો આ કાકાને અને જો આ નવી ઓયડી છે એમાં આપણે ભરત કાકા આવવાના છે. આમાં બધું લાઇટ ફિટિંગ આમાં કરવાનું છે. હવે જો હવે અમારે તો આવો બોર્ડ રાખે જો અમારે હજુ લાઇટ આવી નહીં. લાઇટ હાલ ફૂલ છે પણ અમારા ભરત કાકા આવે એટલે કરશે. એટલી વાર બધાને લાઇટનું કામ વધી ગયું છે. ના હતી અમારી જૂની ઓયડી જુઓ. પહેલાં આવા બોર્ડ હતો. હવે નવી ટેકનોલોજીવાળા નવા આવ્યા તમને આગળ બતાવ્યા. આ બધી ખાલ કરનોશી છે એટલે હવે નવી બનાવી છે. ઘર તોડવાના એટલે તૂટી જાય એના માટે. અમારા ભરત કાકાની રાહ જોવાય એમ નહીં. વનરાજભાઈ જાતે જ કરવા મળ્યા. ચાલુ થાય તો અમારે ચાલુ કરે. આ મારું છે ને આ અમારા વનરાજભાઈનું. પીળામ પીળું લાલમાં લાલ નહીં વાદળી વાદળી કરી દીધું હે. હાય મન બીક લાગી. મેં કીધું ભાઈ પડાકા ના થાય છે. ના ભડાકો ના થાય. લાઈટ આવી હા. અરે વાહ. ફૂલ બતાવી હજી એક લીલા કલરની લાઈટ નહીં બતાવતી નહીં. જો એ બતાવી હવે બતાવી 3 લાઈટો ચાલુ થાય તો જ મોટર ચાલુ થાય. આજ તો બાપ કરતા બેટો હવાયો નીકળ્યો બાપ કરતા બેટો હવા છે તમારે છે ને. કારીગર છે હવે હો. કારીગર તમારે બી હવા ના પૈસા તાર બાપા કરતા ફાઇનલી બંબો પડી ગયો ને. હા પડી ગયો ને. જો ફાઇનલી જો સેફટી રાખેલી પ્લાન સક્સેસ થઈ ગયો. હવે વનરાજભાઈ કે અમારી ચાલુ કરો હળો. જો નીલજભાઈ ને હજી ખોજ જ ચાલુ है खूब नुकसान हो गया नहीं. વનરાજભાઈ તમારો પહેલો પ્લાન સક્સેસ થઈ ગયો. અરે હવે અમારી વારી હો. અમે પૈસા નહીં આલવા છે. ભરત કાકા આયા તો પૈસા લાવવા પડે ને બાબા. આ ઘરના માણસો પેલા તને શીખવાડ્યું આવું. એ ભાઈ તમે કોદાળો અમારા ઘરનો નકશો દોરો રાખશો હા કે બહાર નાખવાનો હે લક્ષ્મણ રેખા દોરો. આટલું લાંબુ માં ઘર બની જાય નિલેશભાઈ વાયર જમીનમાં નાખવાનો હોય એટલે ખાડો ખોદવાને ખાલી નિશાની બનાવીએ છે. એટલી બધી વાળો મોટર ચાલુ કરી નોશીએ. હવે પાણી આવે એટલી વાર. વનરાજભાઈ સક્સેસ છે. પાણી આવ્યું કાયું. તમારા ઘરના કારીગરો આવી ગયું પાણી વાળા. જો ઘરનો કારીગરો આવો કોમ આવે. ફાઇનલી તમારા લીધે 2 મોટરો ચાલુ થઈ ગઈ. બંધ નહીં કરવાનું. તમારું વાળું ખુલ્લું રાખવાનું. ઓકે તો જો નવી ઓળીનું મુહૂર્ત કરી નાખ્યું ને મોટરો 2 ચાલુ થઈ ગઈ.